બર્થ ઓફ ગુડ્સ લક્ષ્મી। વિષ્ણુ પુરાણ અનુસાર એક સમયે ઋષિ દુર્વાસા મુનિએ સ્વર્ગના દેવતા રાજા ઇન્દ્રના સન્માનમાં ફૂલોની માળા આપી હતી, જે રાજા ઇન્દ્રને તેમના હાથીના માથા પર મૂકી હતી। હાથીએ ફૂલની માળા ધરતી પર ફેંકી દીધી હતી। આ જોઈને દુર્વાસા મુનિ ક્રોધિત થઈ ગયા અને રાજા ઇન્દ્રને શ્રાપ આપ્યો કે તમારા અહંકારને કારણે તમારા બધા પ્રયત્નો ખોરવા જશે અને તમારું રાજ્ય છીનવાઈ જશે। આ પછી રાક્ષસોનો આતંક એટલો વધી ગયો કે ત્રણેય લોકોમાં રાક્ષસોનું વર્ચસ્વ વધી ગયું, જેના કારણે રાજા ઇન્દ્રની ગાદી પણ છીનવાઈ ગઈ। પછી દેવતાઓને ભેગા મળી ભગવાન શ્રી હરિ વિષ્ણુ પાસે ગયા, ત્યારે ભગવાન શ્રી વિષ્ણુએ દેવતાઓનું સમુદ્ર મંથન કરવાની સલાહ આપી અને કહ્યું કે તેનાથી તમને અમૃત મળશે, જેને પીવાથી તમે અમર થઈ જશો। આ અમૃતના કારણે યુદ્ધમાં તમે રાક્ષસોને હરાવી શકશો। ભગવાનના કહેવા અનુસાર દેવતાઓએ રાક્ષસો સાથે મળી ક્ષીર સાગરમાં સમુદ્ર મંથન કર્યું, જેનાથી 14 રત્નો સાથે અમૃત અને ઝેર પણ પ્રાપ્ત થયું। આ સમુદ્ર મંથનમાંથી માં લક્ષ્મીનો જન્મ પણ થયો હતો, જેને ભગવાન શ્રી વિષ્ણુએ અર્ધાંગિનીના રૂપમાં ગ્રહણ કર્યું હતું। જ્યારે દેવતાઓએ અમૃત મેળવ્યું, જેને પીવાથી દેવતાઓ અમર થઈ ગયા અને પાછળથી દેવતાઓએ એક મહાન યુદ્ધમાં રાક્ષસોને હરાવી તેમને રાજ્ય મેળવ્યું। અમરત્વ સાથે રાજા ઇન્દ્ર પણ ઋષિ દુર્વાસા મુનિના શાપમાંથી મુક્ત થયા।